ટ્વેલ્થ સાયન્સની 2025 ફેબ્રુઆરીમાં જો તમે ફિઝિક્સની એક્ઝામિનેશન આપવાનો છો બોર્ડની એક્ઝામિનેશનની અંદર, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. કેમ કે સૌથી ઓછા માર્ક જો આપણે 2024નું એનાલિસિસ કરીએ તો વિદ્યાર્થીઓ જો ફેલ થયા હોય તો 18,000 વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા હતા. એ બધાએ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ મોસ્ટલી આપી હતી અને આપણા પ્લેટફોર્મ પરથી જે ભણ્યા હતા, ચાહે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, સરસ મજાનું 86% જેટલું રિઝલ્ટ પણ લાવ્યા હતા. તો આજના વિડીયોની અંદર હું તમને એક જોરદાર વાળી ટ્રીક આપવાનો છું કે જેથી તમે ફિઝિક્સની અંદર પાસ તો આરામથી થઈ જશો, પણ 75 to 90+ માર્ક્સ કેવી રીતે લાવવા એ પણ હું તમને સ્માર્ટ વર્ક સાથે સમજાવવાનો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો. પ્લસ થોડાક જ સમયની અંદર આપણી આ યુટ્યુબ ચેનલની અંદર બોર્ડ અને ગુજસેટ ઓરિએન્ટેડ સેશન સ્ટાર્ટ થઈ જવાના છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીની અંદર તો તમને ખૂબ જ ઉપયોગી બનશે આ તમામ સેશન્સ, જેથી તમે તમારી તૈયારીની અંદર એક સ્ટેપ પ્લસ કરી શકશો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા આપણે 12થની બોર્ડની પ્રિપરેશન માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. જો તમે એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં જરૂર જોડાઈ જજો. કેમ કે તમારી બોર્ડની એક્ઝામ, ગુજસેટની એક્ઝામ ને પછી આખી એડમિશન પ્રોસેસ એ જ વોટ્સઅપ ગ્રુપથી ચાલશે. તમને તમામ માહિતી આપવામાં આવશે, કેમ કે આપણે આપણા પ્લેટફોર્મથી દર વર્ષે ફ્રી ઓફ કોસ્ટ એડમિશન પ્રોસેસ પણ કરાવતા હોઈએ છીએ. હવે સૌથી પહેલા એક સરસ મજાનું એનાલિસિસ છે જે તમે ક્યારેય કર્યું નહીં હોય. બરાબર, વિદ્યાર્થીઓ ફેલ એટલા માટે થાય છે કે એમના ટીચર્સ એનાલિસિસ નથી કરતા હોતા. મારી અંદર એક હેબિટ છે કે દર વર્ષે જ્યારે પેપર આવે ત્યારે હું એ પેપરનું એનાલિસિસ કરું છું કે આ વર્ષે પેપરનો ટ્રેન્ડ કેવો રહ્યો, કયા ચેપ્ટરનું વેટેજ વધારે હતું, કેવી રીતના ક્વેશ્ચન્સ પૂછાયા, શું પેટર્ન ફોલો કરે છે ગુજરાત બોર્ડના ટીચર્સ જે પેપર કાઢી રહ્યા છે. તો એક પેટર્ન જોવા મળી કે જે છેલ્લા 4 ચેપ્ટર છે, જેને મોસ્ટલી દરેક સ્કૂલની અંદર, દરેક ટ્યુશન ક્લાસીસની અંદર છેલ્લા ચલાવવામાં આવે અને એના લીધે વિદ્યાર્થીઓ એના ઉપર પૂરતું ધ્યાન ના આપે અને એના લીધે જ એ મોસ્ટ ટાઈમપી વસ્તુઓ એ લોકો છોડી જાય. જો તમે 11, 12, 13 અને 14 ચેપ્ટર કરો છો, જો ફિઝિક્સની અંદર સિલેબસ તો રિડ્યુસ 2 વર્ષ પહેલા થયો, પણ ફિઝિક્સમાં એટલું બધું રિડ્યુસ ના થયું. પણ 11, 12, 13 અને 14 ચેપ્ટર એવા હતા જેમાંથી મેક્સિમમ રિડ્યુસ થયું. એ ચાહે થિયરી કહી દો કે ચાહે સમ્સ કહી દો, આગળના ચેપ્ટર્સમાંથી એટલું એ બધું એ લોકોએ રિડ્યુસ કર્યું નહીં. તો 11, 12, 13 અને 14 ચેપ્ટર જો તમે આખા કરીને જાઓ છો, કશું જ છોડવાનું નહીં, થિયરી પણ નહીં અને સમ્સ પણ નહીં, આરામથી તમારા થઈ જશે. તો છેલ્લા વર્ષના પેપરના એનાલિસિસ એવું કહે છે કે 2 માર્કના 5 પ્રશ્નો પૂછાયા, એટલે 5 દુને 10, 3 માર્કના 3 પ્રશ્નો પૂછાયા એટલે 3 તરીને 9, 4 માર્કના 3 પ્રશ્નો પૂછાય એટલે 4 તરીને 12. આનું તમે ટોટલ કરશો તો 9, 10, 11, 1 અહીંયા 1, 1, 2 અને 3, ટોટલ 31 માર્કનું બી સેક્શનમાં આ ચેપ્ટર્સમાંથી પૂછાયું. હું જનરલ ઓપ્શન સાથેની ગણતરી કરું છું. આ એનાલિસિસ હું એટલા માટે તમને આપી રહ્યો છું કેમ કે બોર્ડની પેપર સ્ટાઇલ જનરલ ઓપ્શન વાળી છે. જનરલ ઓપ્શનની અંદર હંમેશા સ્માર્ટલી કામ કરો, 2 ચેપ્ટર છોડીને જાઓ તો આ તમને 0 માર્કનું નુકસાન જાય. હા, એ અલગ વસ્તુ છે કે એમસીક્યુમાં નુકસાન જાય, પણ એની બહુ ચિંતા કરવાની નહીં. સૌથી પહેલા 80+ નો સ્કોર તો સિક્યોર કરી જ લેવાનો. 100 નું કરવા જાઓ ને 70 આવે, એના કરતા 80+ ની તૈયારી કરો ને 85+ આવે તો ખુશી કેટલી બધી થાય. તો આ 11 થી 14 ચેપ્ટરની મેં વાત કરી. હવે હું તમને ચેપ્ટર વાઇઝ પણ કહીશ કે તમે શું કરી શકશો તો એક સારા સ્કોર સુધી પહોંચી શકો છો. દર વર્ષનો ટ્રેન્ડ છે. ચેપ્ટર નંબર 1 ની અંદરથી થિયરી જે આઈએમપી છે એમાંથી જ આવી જાય છે અને સમ્સ. તમે આઈએમપી ખાલી કરશો તોય ચાલશે, ખાલી આઈએમપી. બરાબર. ચેપ્ટર 2 તમારે આખું કરવાનું છે, એમાંથી કશું છોડવાનું નથી. ચેપ્ટર 3 ની અંદરથી સમ્સ કરવાના છે, વિસ્ટન બ્રિજ ને મોબિલિટીની થિયરી કરવાની છે. બાકીની કદાચ કોઈ થિયરી આવી પણ શકે. આ હવે હું એવી વાત કરી રહ્યો છું, જે રેન્કર્સ છે એમને તો બધું કરવાનું છે. હું એવી વાત કરી રહ્યો છું કે જે ફિઝિક્સથી ગભરાય છે, સર શું કરવું, કંઈક રોડ મેપ આપો, એની આ વાત ચાલી રહી છે. ચોથા ચેપ્ટરની અંદરથી પણ સમ્સ કરવાના છે, ઓનલી સમ્સ કરવાના છે. 5મા ચેપ્ટરમાંથી ખાલી અને ખાલી પીવાયક્યુ, પ્રીવિયસ યર્સમાં જેટલા પૂછાયા હોય એટલી જ વસ્તુ કરવાની. 6થું ચેપ્ટર તમે છોડીને જશો તો ચાલશે. 7મા ચેપ્ટરમાંથી ખાલી સમ્સ કરવાના છે, મોસ્ટ પ્રોબેબલી ચાન્સ સમ્સનો જ હોય છે. અને આઈએમપી થિયરી તમારામાં દમ હોય તો તમે આઈએમપી થિયરી કરી શકો છો, ખાલી આઈએમપી. બરાબર. 8મા ચેપ્ટરમાંથી ખાલી પીવાયક્યુ કરવાના છે. 9મા અને 10મા માંથી પણ પીવાયક્યુ. જો કોઈ ચેપ્ટર છોડવાના હોય તો એ 9મું અને 10મું છે. એમાં 9મું તો સૌથી વધારે વિદ્યાર્થીઓ કંટાળે, 10મું પણ વિદ્યાર્થીઓ કંટાળે. તો આની અંદર તમે પીવાયક્યુ કરીને જઈ શકો છો. થોડુંક એનાલિસિસ એવું કહે છે કે જો તમે ટેક્સ્ટબુકના જે નાની દાખલીઓ છે, નાના સમ્સ જે છે, તમે નાના સમ્સ બધા કરો, ઇલસ્ટ્રેશનના છે કે એક્સરસાઇઝના છે દરેક ચેપ્ટરના, તો લાસ્ટ ટાઈમ 16 MCQ એમાંથી આવ્યા હતા
કેટલા એમસીક્યુ? 16 એમસીક્યુ બેઠા NCERT માંથી હતા. ક્યાંક થોડીક નાનકડી વેલ્યુ બદલી હોય પણ એ તમને ખબર પડે નહીં. તો એક્સરસાઇઝ અને ઇલાસ્ટ્રેશનના સમ તમે પરફેક્ટ જે નાના નાના છે એ કરી નાખો તો 16 એમસીક્યુ તમને આવડે, પ્લસ એ સમમાંથી ક્યાંક કોઈક પાછળના સેક્શનમાં 2, 3 અને 4 માર્કમાંથી 2 માર્કમાં પૂછાઈ પણ જાય તો એનો બેનિફિટ પણ તમને મળે. તો એ પણ ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. 19 માર્કનું થઈને તમે નાના નાના સમ્સ કર્યા ને, કેમ કે 3 માર્કના તો આ સેક્શનમાં બી હતા નાના નાના સમ્સ, તો તમને ટોટલ 19 માર્કનો બેનિફિટ મળ્યો. તો આ એક સ્માર્ટ ગેમ છે ફિઝિક્સની અંદર. જો ફિઝિક્સ સબ્જેક્ટ ટફ નથી, વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ નથી, બરાબર, વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ નથી. તો અમે આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરશો ને તો હું તમને ફિઝિક્સ ભણાવીશ યુટ્યુબ ઉપર ફ્રી ઓફ કોસ્ટ. અને આપણું જ એક પ્લેટફોર્મ એવું છે, આખા ગુજરાતનું તમે ગમે તે પ્લેટફોર્મ ચેક કરી લો, આપણા પ્લેટફોર્મના જે ટીચર્સ છે ને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને એક સાથે ભણાવે છે અને બધાને ખબર પડતી હોય છે. આપણે છેલ્લા 3 વર્ષથી ગુજસેટની સિરીઝ લોન્ચ કરીએ છીએ અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર પર આપણી ગુજસેટની સિરીઝ આવે છે. કેમ કે આપણે ગુજસેટની સિરીઝની અંદર જે વસ્તુઓ કરાવીએ છીએ પેપરમાં આવે છે. આપણે બોર્ડની સિરીઝ પણ એન્ડ ટાઈમે લોન્ચ કરીએ છીએ, જે આપણે કરાવીએ છીએ એ જ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય છે. તો આપણું એક પ્લેટફોર્મ બંને મીડિયમના વિદ્યાર્થીઓને એક સાથે લઈને ચાલે છે. જો તો અમારી બહુ ઈચ્છા હોય કે હા સર તમે સેશન સ્ટાર્ટ કરો ચેપ્ટર વાઇઝ, અમે તમારા સેશન્સમાં આવીશું, અમારા મિત્રોમાં પણ શેર કરીશું. જો તમે આટલું તમે નીચે ખાલી કમેન્ટમાં લખશો, મેક્સિમમ વિદ્યાર્થીઓને જો તમે જોડશો આપણી ચેનલની ઉપર 12થના, તો આપણે શ્યોર વિદ્યાર્થીઓને સપોર્ટ કરીશું અને આપણે ફ્રી ઓફ કોસ્ટ જ સપોર્ટ કરવો છે, બરાબર. આપણે એક પણ પેમેન્ટ એના માટે લેવાનું છે નહીં. તો સરસ રીતે જો તૈયારી કરવી હોય ફિઝિક્સની, બીજા સબ્જેક્ટ્સ માટે પણ આપણે ટીચરો રેડી છે, પણ શરૂઆત ઓલવેઝ ફિઝિક્સ થતી હોય છે, તો નીચે કમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયો તમારા સ્કૂલના મિત્રો, તમારા ટ્યુશન ક્લાસીસના મિત્રો, જેના વોટ્સઅપ ગ્રુપ તમે બનાવેલા છે, જે તમારા કોન્ટેક્ટમાં છે, એમને જરૂરથી શેર કરજો, જેથી આ રીતના એક એનાલિસિસ સાથે એ લોકો વર્ક કરી રહે. પ્લસ સાથે હું દર વર્ષે મારા બનાવેલા 5 પેપરો આપું છું ફિઝિક્સના. આ વર્ષનું કામ પણ ચાલુ થઈ ગયું છે. એ 5 પેપરો હું ખાલી બી સેક્શનના જ આપું છું. તો એ બી સેક્શનના 5 પેપરો જો તમે સરસ રીતે કરી જાઓ છો તો આખો પાર્ટ બી એ 5 પેપરમાંથી જ આવે છે. એની બહારનો એક પણ સવાલ પેપરમાં આવતો નથી. તો જો પાર્ટ બી પૂરેપૂરું તમારે એટેમ્પ્ટ કરવું હોય 50 માર્કનું, બરાબર, જોરદાર વાળું તૈયારી 90+ ઉપર 100માંથી 100 આવવા જોઈએ, તો એ 5 પેપર પણ બહુ જલ્દીથી આવી જવાના છે, જે તમને બધાને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. તમે એની પ્રિન્ટ કઢાવી શકશો, મિત્રોમાં શેર કરી શકશો, તમામ વસ્તુ પણ કરી શકશો. ઠીક છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને વિડીયો તમારા મિત્રોમાં શેર કરી દેજો, જેથી આવનારી નવી તમામ અપડેટ અને લાઈવ સેશનની અપડેટ પણ તમને મળતી રહે. મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.